નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10 યુનિટ 8 ઓફ ફેધર ફ્રેન્ડ્સનું પાર્ટ 3. પાર્ટ 1 અને 2 આપણે ભણી ગયા છીએ. જો હજી પણ તમારે ભણવાનો બાકી હોય તો અમારા ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે ભણી શકો છો પાર્ટ 1 અને 2. અને જો ત્યાંથી ના તમને જોવા મળે તો આપણે વિડીયોની નીચે આપેલી ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપવામાં આવશે, ત્યાંથી પણ તમે એ પાર્ટ ભણી શકો છો. આઈ હોપ કે તમને પાર્ટ 1 અને પાર્ટ 2 સારી રીતે સમજાયો છે. આપણે એની ટૂંકમાં ચર્ચા કરીએ તો દેવાંગી અને શુભાંગી વચ્ચે પક્ષીઓ વિશે ચર્ચા થાય છે અને બહુ સરસ અલગ અલગ પક્ષીઓ વિશે અલગ અલગ માહિતી આપે છે પોતાની પુસ્તિકામાંથી. અને જ્યારે અંતમાં અહીંયા પ્રશ્ન કરવામાં આવે છે, દેવાંગી કહે છે કે શુભાંગીને કે પક્ષીઓ આપણા મિત્ર હોય છે અને આપણે એમને સારી રીતે રાખી શકીએ છીએ, આપણી આસપાસ પણ આવી શકે છે, પણ આપણે એમની સાથે એ રીતે વર્તવું પડે, એમને માટે માળો બનાવવો પડે, પાણી રાખવું પડે. અને ખાસ સૂચના આપે છે કે ગાંઠિયા ના આપવા જોઈએ, એમને અનાજના દાણા આપવા જોઈએ ખાવા માટે. હવે પછી આપણે નેક્સ્ટ એટલે કે લાસ્ટ પાર્ટ ભણવા જઈ રહ્યા છીએ. એ ભણતા પહેલાં જો મિત્રો હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોની નીચે આપેલું લાલ બટન કે જેની પર સબસ્ક્રાઈબ લખેલું છે એ દબાવીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકશો, જેથી કરીને આવતા અવનવા વિડીયો તમે સારી રીતે નિહાળી શકો. સો હિયર વી ગો ફોર ધ સ્ટાન્ડર્ડ 10 યુનિટ 8 ઓર ફોર ધ ફ્રેન્ડ્સ પાર્ટ 3. સી દેટ અહીંથી થાય છે શરૂ. કહે છે શુભાંગી કહે છે વન મોર ક્વેશ્ચન દીદી. વન એટલે બીજો, મોર એટલે વધુ, ક્વેશ્ચન એટલે પ્રશ્ન, દીદી એટલે દીદી. મારે વધુ એક પ્રશ્ન પૂછવો છે દીદી. દેવાંગી કહે છે શ્યોર, હા ચોક્કસ. પ્લીઝ ટેલ મી અબાઉટ ધ માઇગ્રેટરી બર્ડ્સ. સી દેટ શુભાંગી પ્રશ્ન કરે છે પ્લીઝ એટલે મહેરબાની કરીને, ટેલ એટલે કહો, મી એટલે મને, અબાઉટ એટલે ના વિશે, માઇગ્રેટરી એટલે કે સ્થળાંતરિત, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, સ્થળાંતર કરતા પક્ષીઓ વિશે મને વધુ માહિતી આપો. તો એના પછી નેક્સ્ટ પેરામાં શું કહે છે? સી દેટ here we can see that Devangi says, well Subbu, every year we have thousands of birds are our guests from Europe, Siberia and other cold countries. એવું કહે છે વેલ સુબુ એટલે કે શુભાંગી. એવરી યર, એવરી એટલે દરેક, યર એટલે કે વર્ષે, એટલે કે દર વર્ષે, હેવ એટલે હોય છે, થાઉઝન્ડ એટલે કે હજારોની સંખ્યામાં, ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓ, અવર એટલે આપણા, ગેસ્ટ એટલે મહેમાન, ફ્રોમ એટલે થી, યુરોપ એટલે કે યુરોપથી, સાઇબિરિયાથી, એન્ડ અધર એટલે કે બીજા, કોલ્ડ એટલે કે ઠંડા, કન્ટ્રી એટલે કે દેશમાંથી, આપણા વિદેશમાંથી ઘણા બધા પક્ષીઓ આપણા મહેમાન તરીકે આવે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે? બર્ડ્સ લાઇક પેલિકેન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોઝી પેસ્ટોર્સ ટ્રાવેલ્સ થાઉઝન્ડ ઓફ ધ કિલોમીટર ટુ ફ્લાય ટુ ઇન્ડિયા. એવું કહે છે બર્ડ્સ, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, લાઇક એટલે કે ના જેવા. શેની જેવા પક્ષીઓ? જો મિત્ર કહે છે કે એટલે કહે છે કે પક્ષીઓ, દેટ મીન્સ કે બર્ડ લાઇક્સ ના જેવા. પેલિકેન્સ, પેલિકેન્સ એટલે મિત્રો કહેવામાં આવે છે જળકુકડી, ક્રેન્સ એટલે કહેવામાં આવે છે બગલા, વેરિયસ એટલે ઘણા બધા, ડક્સ એટલે કે બતકોની પ્રજાતિઓ, એન્ડ રોઝી પેસ્ટોર્સ, રોઝી પેસ્ટોર્સ મિત્રો જેને આપણે હિન્દીમાં મેનાને એવું કહીએ છીએ એના જેવું એક પક્ષી છે. ટ્રાવેલ એટલે કે મુસાફરી કે છે, થાઉઝન્ડ્સ એટલે કે હજારો, ઓફ કિલોમીટર્સ એટલે કે કિલોમીટરની, ટુ ફ્લાય એટલે કે ઉડીને આવે છે, ટુ ઇન્ડિયા એટલે ભારતની અંદર. આ વિદેશી પક્ષીઓ ઘણા બધા ભારતની અંદર આવે છે. શુભાંગી પ્રશ્ન કરે છે રોઝી પેસ્ટોર, ધીસ નેમ સાઉન્ડ સ્વીટ્સ, વોટ ઇઝ ધેટ? રોઝી પેસ્ટોર્સ, ધીસ એટલે આ, નેમ એટલે નામ, સાઉન્ડ એટલે સંભળાય છે, સ્વીટ એટલે મીઠું, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે તે શું છે? તો દેવાંગી કહે છે ઇટ ઇઝ અ બર્ડ લાઇક અવર મેના. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, બર્ડ એટલે પક્ષી, લાઇક એટલે ના જેવું, અવર એટલે આપણે, મેના એટલે મેના, આપણે ત્યાં જે મેના હોય છે એના જેવું જ આ એક પક્ષી છે. રોઝી પેસ્ટોર ઇઝ અ વૈયા ઇન ગુજરાતી. બરાબર, રોઝી પેસ્ટોરને શું કહેવાય છે? વૈયા ઇન ગુજરાતી એટલે કે ગુજરાતીમાં. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. ઇટ્સ એટલે તેનો, કલર એટલે રંગ, ઇઝ એટલે છે, ડલ બ્રાઉન એટલે કે આછો કથ્થઈ, એન્ડ પિંક એટલે કે ગુલાબી કલરનો હોય છે, એટલા માટે એને રોઝી પેસ્ટોર્સ કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે? સી દેટ પ્રશ્ન કરે છે. હિયર વી કેન સી ઇન્ટુ ધ નેક્સ્ટ લાઇન. વોટ સેઝ? યસ, it is the same one I see during the winter flying in the flock. શુભાંગી કહે છે ઇટ એટલે તે, ઇઝ એટલે છે, સેમ એટલે સરખું, આ એના જેવું જ સરખું છે કે જેને આઈ એટલે મેં, સી એટલે જોયું હતું, ડ્યુરિંગ એટલે દરમિયાન, વિન્ટર એટલે કે શિયાળો, ફ્લાઇંગ એટલે કે ઉડી રહ્યું હતું, ઇન અ ફ્લોક એટલે ટોળાની અંદર. એના પછી નેક્સ્ટ શું કહે છે? લેટ વી સી. સેઝ, ઇટ સેઝ, દેવાંગી સેઝ ગુડ ઓબ્ઝર્વેશન. ગુડ એટલે સારું, ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ, સારું નિરીક્ષણ છે તારું. These birds arrives in India in June, July from the Europe and returns in March, April.
ધીસ એટલે આ, બર્ડ્સ એટલે પક્ષીઓ, અરાઇવ્સ એટલે આવે છે, ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર, ઇન એટલે માં, જૂન જુલાઈ એટલે કે જૂન જુલાઈ મહિનામાં, ફ્રોમ યુરોપ, ફ્રોમ એટલે માંથી, યુરોપ એટલે કે વિદેશમાંથી, યુરોપ કન્ટ્રીમાંથી, એન્ડ રિટર્ન્સ એટલે કે પાછા ફરે છે, ઇન માર્ચ એપ્રિલ એટલે કે માર્ચમાં અને એપ્રિલમાં ત્યાં પાછા ફરે છે. શુભાંગી નેક્સ્ટ પ્રશ્ન કરે છે, હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ? સી દેટ મિત્રો, આ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે કે હાઉ ધ બર્ડ્સ ટ્રાવેલ વિધાઉટ એની મેપ. બરાબર, એવું કે છે શુભાંગી સેઝ હાઉ એટલે કઈ રીતે, ધે એટલે તેઓ, ટ્રાવેલ એટલે મુસાફરી કરે છે, વિધાઉટ એટલે ના વગર, એની મેપ એટલે નકશામાં. કોઈ પણ નકશા વગર એ લોકોને કેવી રીતે ખબર પડે કે આ જ કન્ટ્રી છે? બહુ સરસ એવો પ્રશ્ન છે. તો નેક્સ્ટ શું કહે છે? સી દેટ દે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે. ધે એટલે તેઓ, ટેક એટલે લે છે, હેલ્પ એટલે મદદ, સન એટલે સૂર્યની, ફાઇન્ડ એટલે શોધવામાં, ધેર વે એટલે તેમનો રસ્તો. વાઇલ દે કમ દે ટ્રાવેલ ઇન ધ early morning and during the return migration they fly in the evening. while એટલે દરમિયાન, ધે એટલે તેઓ, કમ એટલે આવે છે, જ્યારે તેઓ આવે છે, ધે એટલે તેઓ, ટ્રાવેલ એટલે મુસાફરી કરે છે, ઇન ધ અર્લી મોર્નિંગ, અર્લી એટલે વહેલી, મોર્નિંગ એટલે સવારમાં, જ્યારે તેઓ વિદેશથી આવે છે ત્યારે વહેલી સવારે મુસાફરી કરે છે, એન્ડ ડ્યુરિંગ રિટર્ન, ડ્યુરિંગ એટલે દરમિયાન, રિટર્ન એટલે પાછા ફરે છે ત્યારે, માઇગ્રેશન એટલે સ્થળાંતર કરતી વખતે, ધે એટલે તેઓ, ફ્લાય એટલે ઉડે છે, ઇન ધ ઇવનિંગ એટલે સાંજે, એટલે કે રિટર્ન જ્યારે થાય છે પોતાના દેશની અંદર ત્યારે સાંજે ઉડે છે. સી દેટ ધીસ ઇઝ ધ ડિફરન્સીસ, બિકોઝ એ લોકોને ખબર છે, તે આપણને ખબર છે કે ફોરેન કન્ટ્રીની અંદર અને આપણા ઇન્ડિયાની અંદર ટાઈમનો જે ડિફરન્સીસ છે એ પક્ષીઓ પણ એ રીતે જ વર્તન કરે છે. એટલા માટે જ્યારે ત્યાંથી નીકળે છે ત્યારે વહેલી સવારે નીકળે છે આવતી વખતે, અને અહીંયાથી જાય છે ત્યારે રાત્રે નીકળે છે, જેથી કરીને ત્યાં સવાર હોય એટલા માટે. સી દેટ એના પછી નેક્સ્ટ શું કહે છે? ડુ દે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર ધ માઇગ્રેશન? શુભાંગીએ પ્રશ્ન કર્યો, ડુ ધે, શું, ડુ એટલે શું, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, યુઝ એટલે ઉપયોગ કરે છે, સેમ એટલે સરખી જ, પેટર્ન એટલે રીત, ફોર માઇગ્રેશન એટલે સ્થળાંતર માટે, શું બધા સ્થળાંતર માટે આ જ રીતે વર્તન કરે છે અથવા તો આ જ પેટર્નનો ઉપયોગ કરે છે જવા માટે આ જ રીતનો? દેવાંગી સેઝ ઓફકોર્સ નોટ. દેવાંગી એનો જવાબ આપ્યો કે ના, એવું નથી ચોક્કસપણે. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ધ ડિફરન્ટ પેટર્ન્સ. માઇગ્રેટરી એટલે કે સ્થળાંતરિત, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, સ્થળાંતર કરતા પક્ષીઓ, ફ્લાય એટલે ઉડે છે, ઇન ડિફરન્ટ એટલે અલગ અલગ, પેટર્ન એટલે કે આકારમાં અથવા તો રીતની અંદર અલગ અલગ રીતે ઉડે છે. બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ ફ્લાય ધ ફોર્મેશન ઓફ વી શેપ. બર્ડ્સ એટલે કે પક્ષીઓ, લાઇક ક્રેન્સ એટલે કે બગલા, ડક્સ એટલે કે બતક, એન્ડ ગીઝ એટલે કે હંસ, ફ્લાય એટલે કે ઉડે છે, ઇન ફોર્મેશન એટલે કે આકારની અંદર, ઓફ વી શેપ, વી એટલે વી પ્રકારનો, શેપ એટલે આકાર. આ જે ત્રણ પ્રકારના પક્ષીઓ છે એ વી શેપમાં, તમે કદાચ આપણે આસમાનમાં જોઈશું મિત્રો તો અલગ અલગ પ્રકારના એક સાથે જ્યારે ઝુંડ, ફ્લોક ઓફ બર્ડ્સ, ટોળું જે પક્ષીઓનું ઉડતું હોય છે એના અલગ અલગ પ્રકારનો હોય છે. કોઈ રાઉન્ડમાં હોય છે, કોઈ વી શેપની અંદર હોય છે, અથવા તો કોઈ એક સાથે ટોળાની અંદર હોય છે, ગોળમાં હોય છે. એટલે આ જે ત્રણ પક્ષીઓ છે ખાસ કરીને વી શેપની અંદર ઉડે છે એવું કહે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે? સર્ટેન ડક્સ, વોર્બલર્સ એન્ડ ફ્લાય કેચર્સ ટ્રાવેલ ઇન ગ્રુપ્સ. સર્ટેન એટલે અમુક, ડક્સ એટલે કે બતક, પછી વોર્બલર્સ, વોર્બલર્સ એટલે મિત્રો એવું કહે છે ગાનારું એક પક્ષી જેનું નામ છે, એન્ડ ફ્લાય કેચર્સ એટલે કે માખી પકડનાર પક્ષી જે છે. ટ્રાવેલ ઇન ગ્રુપ, ટ્રાવેલ એટલે મુસાફરી કરે છે, ઇન ગ્રુપ એટલે ટોળાની અંદર, કે એવો કોઈ વી શેપમાં કે એમાં નથી મુસાફરી કરતા, તેઓ ટોળાની અંદર મુસાફરી કરે છે. એના પછી નેક્સ્ટ આપણને શું કહે છે? સી દેટ શુભાંગી કહે છે, હવે પ્રશ્ન કરે છે નેક્સ્ટ, ઓ ગોડ હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ? ઓ ગોડ, હે ભગવાન, હાઉ એટલે કઈ રીતે, આ એટલે હું, રિમેમ્બર એટલે યાદ રાખવું, ઓલ એટલે બધી, ડિટેલ્સ એટલે કે માહિતી, આટલી બધી માહિતી મને કઈ રીતે યાદ રહેશે? એવું શુભાંગી પ્રશ્ન કરે છે. તો એના પછી નેક્સ્ટ ઇઝ દેટ દેવાંગી છે એનો આન્સર આપે છે. ઇન્ટુ ધ નેક્સ્ટ લાઇન હિયર વી કેન સી દેટ દેવાંગી સેઝ દેટ ઇઝ ઇઝી, રિમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ સોરી, એવું કે છે ધીસ, દેટ ઇઝ ઇઝી એ બહુ સરળ છે, રિમેમ્બર એટલે યાદ રાખો, ધીસ એટલે આ, સ્ટેપ્સ એટલે કે પગથિયા અથવા તો મુદ્દાઓ, વાઇલ એટલે દરમિયાન, બર્ડિંગ એટલે કે પક્ષીઓ વિશે જ્યારે માહિતી મેળવતા હોય ત્યારે. સી દેટ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ, પહેલો શું છે? સી ધ કલર ઓફ ધ બર્ડ્સ. સી એટલે જુઓ, કલર એટલે રંગ, ઓફ બર્ડ એટલે પક્ષીનો. સૌથી પહેલાં તો પક્ષીનો રંગ જુઓ જેથી કરીને તમને ખ્યાલ આવે કે પક્ષી કયું છે. અથવા તો પછી નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ છે ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ. ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરો, ઇટ્સ એટલે તેની, સાઇઝ એટલે કે આકાર. આ મિત્રો પરીક્ષા માટે ઉપયોગી છે કે હાઉ ટુ રિમેમ્બર ધ સ્ટેપ્સ ઓફ બર્ડિંગ, બરાબર? એટલા માટે બીજું છે કે એની સાઇઝને ઓબ્ઝર્વ કરો, એના કદને ઓબ્ઝર્વ કરો. ત્રીજું છે નોટિસ ધ શેપ ઓફ ધ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ધ ટેલ. નોટિસ એટલે કે નિરીક્ષણ કરો, શેપ એટલે કે આકાર, એન્ડ ધ લેન્થ એટલે કે લંબાઈ, ઓફ ધ બિલ એટલે કે ચાંચની, એન્ડ ધ ટેલ એટલે કે
પૂંછડીની. એના પછી 4th નંબરનું શું છે? સી ધેટ મેઇન પોઈન્ટ. પ્લેસ ઓફ ધ સાઇટ લાઇક પચ ઓન અ ટ્રી or a wire in a water body, open ground, grassland or sky. પ્લેસ એટલે કે સ્થળ, ઓફ સાઇટ એટલે કે નિહાળવાનો. તમને ક્યાં જોવા મળ્યું છે? લાઈક પચ એટલે મિત્રો કહેવામાં આવે છે કે કોઈ ટોચની જગ્યા છે. ઓન ધ ટ્રી એટલે કે બેસવાની જગ્યા છે ઝાડ ઉપર. ઓન ધ ટ્રી એટલે કે ઝાડ ઉપર. ઓર વાયર અથવા તો વાયર પર છે. ઇન વોટર બોડીઝ એટલે કે પાણી જ્યાં હોય છે એવા સ્થળો પર હોય છે. ઓપન ગ્રાઉન્ડ ખુલ્લા મેદાન પર જોવા મળે છે. ગ્રાસલેન્ડ એટલે કે ઘાસવાળા જમીન પર જોવા મળે છે. ઓર સ્કાય અથવા તો આકાશમાં જોવા મળે છે. અપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ you can give your close friends name to the birds whose nature or any characteristic matches with the friend. એવું કે છે apart from these tips. apart એટલે નાથી જુદું, from એટલે માંથી, these એટલે આ, tips એટલે કે મુદ્દા. આ મુદ્દાથી અલગ. યુ એટલે તું, કેન ગીવ એટલે આપી શકું છું, યોર એટલે તારા, ક્લોઝ એટલે ખાસ, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રનું, નેમ એટલે નામ, ટુ ધેટ બર્ડ એટલે કે તે પક્ષીને, તું તારા ખાસ મિત્રનું નામ પણ કોઈ પક્ષીને આપી શકે છે. વૂઝ કે જેનું, નેચર એટલે કે સ્વભાવ, ઓર એની કેરેક્ટરિસ્ટિક, એની એટલે કોઈ પણ કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા, મેચિસ એટલે કે મળે છે, વિથ ધ ફ્રેન્ડ એટલે કે તારા મિત્ર સાથે. તારા મિત્રની અંદર કોઈ એવી લાક્ષણિકતા રહી હોય જે પક્ષીમાં રહી છે તો એ પક્ષીને તું તારા મિત્રનું નામ આપી શકું છું. એને પછી નેક્સ્ટ શું કહે છે? શિભાંગી સેઝ દેટ્સ ટ્રુ. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી અ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. શિભાંગી કહે છે દેટ્સ ટ્રુ, એ વાત સાચી છે. થેન્ક યુ, તમારો આભાર દીદી. ઇન્ટ્રોડ્યુસિંગ એટલે ઓળખાણ આપી, મી એટલે મને, કલરફુલ એટલે રંગબેરંગી, વર્લ્ડ એટલે દુનિયા, ઓફ બર્ડ્સ એટલે પક્ષીની. તમે આજે પક્ષીની રંગબેરંગી દુનિયાની મને માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દેવાંગી કહે છે યસ માય બ્રેન ફેવર બર્ડ્સ. સી દેટ. હવે દેવાંગીએ જ શુભાંગીને નામ આપી ગયું એક પક્ષીનું. યસ એટલે હા, માય બ્રેન ફેવર બર્ડ એટલે મિત્ર કહે છે વોટ ઇઝ ધેટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે તે શું છે. તો શું કહે છે? શુભાંગી હવે જવાબ આપે છે અ બર્ડ લાઇક શુભાંગી શુભ સર્ચ અબાઉટ ધીસ બર્ડ. સી ધેટ. અ બર્ડ એટલે કે એક પક્ષી, લાઇક એટલે ના જેવું, શુભાંગી એટલે શુભાંગી. શુભાંગી જેવું પક્ષી છે જેથી કરીને એને એવું નામ આપ્યું છે. શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ. શુભુ છે એ આ પક્ષી વિશે માહિતી મેળવશે. તો મિત્રા કહે છે સી દેટ. રિમેમ્બર શુભુ, વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ એઝ ધે ઇટ અપ ઇન્સેક્ટ્સ હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ. રિમેમ્બર એટલે યાદ રાખજે, શુભુ એટલે શુભાંગી. મિત્રાએ કીધું કે યાદ રાખજે શુભાંગી, વી એટલે આપણે, નીડ એટલે જરૂર છે, બર્ડ્સ એટલે પક્ષીઓની, ઓન ધ અર્થ એટલે આપણે પૃથ્વી પર, એઝ ધે એટલે તેઓ, ઈટ અપ એટલે કે ખાઈ જાય છે, ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ, હાર્મફુલ કે જે નુકસાનકારક છે, ટુ અવર ક્રોપ્સ એટલે કે આપણા અનાજને અથવા તો આપણું જે ધાન છે એને જે નુકસાનકારક છે એ બધા જ એવા જીવો છે, એ ઇન્સેક્ટ છે એ ખાઈ જાય છે પક્ષીઓ, એટલા માટે જરૂરી છે આપણા પૃથ્વી પર. દે આર ઓલ્સો, દે એટલે તેઓ, ઓલ્સો એટલે પણ, હેલ્પફુલ એટલે મદદગાર છે, ઇન સ્પ્રેડિંગ ઓફ સ્વીડ્સ, બરાબર. સીડ્સ એટલે કે દાણા, જે બીજ રોપવા માટે પણ ઘણા બધા ઉપયોગી છે આપણને. ધે એટલે તેઓ, એન્ટરટેન એટલે કે આનંદ આપે છે, અસ એટલે આપણને, વિથ એટલે ના વડે, ધેર એટલે તેમના, સ્વીટ એટલે મીઠા, કોલ્સ એટલે કે અવાજ વડે. તેઓ પોતાના મીઠા અવાજ વડે પણ આપણને આનંદ આપે છે અથવા તો એન્ટરટેન કરે છે. ટેક કેર ઓફ ધ બર્ડ્સ, દે આર ધ ટ્રુ ઇન્ડિકેટર ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ. ટેક કેર એટલે કે સંભાળ રાખો, ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીની, દે એટલે તેઓ, આર એટલે છે, ટ્રુ એટલે સાચા, ઇન્ડિકેટર એટલે નિર્દેશક, ઓફ હેલ્થી એટલે સ્વસ્થ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. તેઓ સ્વસ્થ પર્યાવરણના નિર્દેશક છે એટલા માટે એનું ધ્યાન રાખવું જોઈએ. અને અંતમાં શુભાંગી કહે છે થેન્ક યુ દીદી, તમારો ખૂબ ખૂબ આભાર. આઈ હોપ કે મિત્રો તમને આ ચેપ્ટર સારી રીતે સમજાયું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ